નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાતમાં દારૂબંધીના ચર્ચાઓ વર્ષોથી ચાલતા આવ્યા છે. ગુજરાતમાં દારૂનું વેચાણ નથી થઈ રહ્યું તેવું ગુજરાત સરકાર દ્વારા આ કાયદો નિયુક્ત કરવામાં આવ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ ના વેચાય તેવો કાયદો વર્ષો પહેલા બનાવી દેવામાં આવ્યો છે. કાયદામાં જો જોગવાઈ કરવામાં આવી છે તો ગુજરાતમાં દારૂ ન વેચાતું હોય તેવું કદાચ લાગે છે, પણ ના, આ વાત સાવ ખોટી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા એ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેનો સૌથી સરળ રસ્તો માનવામાં આવે છે. 26મી જાન્યુઆરી કે દેશ માટે ઘણો મહત્વનો દિવસ હતો અને તે જ દિવસે જાણે આ દારૂને મહેફિલ કરવા માટે ઘટના ઘટી હોય તેવું લાગી આવે છે. ભાભરથી સુગામ તથા રસ્તા ઉપર દારૂ ભરેલી ગાડી પલટી વાગે છે અને રોડ ઉપર દારૂની રેલમછેલ જોવા મળે છે. આ રસ્તા ઉપર દારૂની બોટલો ઢોળાય છે અને લોકો રીતસર આ દારૂનો રોડ ઉપર લૂંટ ચલાવે છે. ગુજરાતમાં ગાંધીનગરમાં દારૂની છુટ્ટી આપવામાં આવી છે, પરંતુ બાકી બધી જગ્યાએ દારૂબંધી છે. ગાંધીનગરમાં રોકાણકારો રોકાણ કરે છે તે અનુસંધાને દારૂને બાબતથી હટાવવામાં આવી કે ઉદ્યોગોને વેગ મળે અને રોકાણકારો રોકાણ કરવા તૈયાર થાય. તે અનુસંધાને દારૂની છૂટ આપવામાં આવી, જ્યારે બીજા રાજ્યોમાં પાબંદી યથાવત રહી. આ દારૂને લાવતી વખતે બુટલેગરો સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવે છે અને આ વિડીયો વાયરલ કરવામાં આવે છે. આવી કરતૂતો ગુજરાત માટે ઘણી શરમજનક બાબત છે. એવું નથી કે પોલીસ આમના ઉપર કોઈ કાર્યવાહી નથી કરતી. પોલીસ દ્વારા આમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે, પણ આ બુટલેગરો એટલા નઠોડ અને નફ્ફટ બની ગયા છે, કદાચ આમને કાયદાનો ભય મનમાંથી નીકળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ કદાચ જો કાયદાનો ભય ફરીથી જો ઊભો કરશે તો જરૂરથી આ દારૂબંધી અને દારૂની ઘૂસણખોરી કરતા આ બુટલેગરોને ગુજરાતમાં રોક લગાવવામાં પોલીસ જરૂરથી સફળ નીવડશે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.